ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. યુનિટ 5ની અંદર આજે આપણે રીડ 1નો અભ્યાસ કરીશું, પેપર ધ પેન્થમ પેટ. તો આ યુનિટની થોડીક આપણે સ્ટોરીની વાત કરીએ કે ભાઈ આની અંદર શું છે. તો પેપર ધ પેન્થમ પેટ, પેટ એટલે આપણે ખબર છે, પેટ એટલે જે પાલતુ પ્રાણી હોય તે, બરાબર. અને એનું નામ એવું છે ભાઈ પેન્થમ પેટ અને પેપર. તો આ લેસનની અંદર એક પ્રકારનું કન્વર્ઝેશન છે ટીચર્સ અને સ્ટુડન્ટ્સ વચ્ચે. આ રીડમાં મેઇન જે કેરેક્ટર જે છે તે પિયાનું છે. પિયા નામની એક સ્ટુડન્ટ હોય છે અને તેની પાસે પણ એક પેટ હોય છે, બરાબર, પાલતુ પ્રાણી હોય છે. અને તે બીજા બધા સ્ટુડન્ટ સાથે વસ્તુ શેર કરતાં, ટીચર સાથે શેર કરતાં થોડી ખચકાય છે. અને નાના બાળકો જે હોય સ્કૂલની અંદરથી કે કેવી રીતે એકબીજા સાથે બિહેવ કરે છે, વાત કરે છે, તેવી નાની અમથી સિમ્પલ એવી સ્ટોરી છે. બહુ જ ઇઝી લેસન છે આ. તો આની અંદર જસ્ટ કન્વર્ઝેશન જેવું છે કે જે પ્રમાણે સ્કૂલની અંદર જેવું કન્વર્ઝેશન થતું હોય તે જ પ્રમાણેની અહીંયા વાત છે. તો જુઓ, આપણે સ્ટાર્ટ કરીએ પેપર ધ પેન્થમ પેટ. તો આમાં ધ સીન ઓપન્સ ઇન અ ક્લાસરૂમ, કે ક્લાસરૂમમાં એ દ્રશ્ય જે છે તે થાય છે. ઇટ ઇઝ અ ચેયોટિક, એટલે ખૂબ જ ઘોંઘાટ છે, અવાજ છે. તમને ખ્યાલ છે જ કે ભાઈ સ્કૂલમાં ક્લાસરૂમની અંદર ટીચર્સ ના હોય એટલે ક્લાસરૂમમાં શું થતું હોય છે, કેટલો અવાજ થતો હોય છે, તમને ખ્યાલ છે જ. મચ શાઉટિંગ એન્ડ ફાઇટિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ્સ. મચ શાઉટિંગ એટલે બહુ જ બધો અવાજ થઈ રહ્યો છે. ફ્લેંગિંગ ઓફ પેપર, બરાબર, કે પેપર ને પેન્સિલ એકબીજા પર ફેંકવામાં આવી રહ્યા છે. ટીચર એન્ટર્સ, અને ટીચર હવે ક્લાસમાં એન્ટર થાય છે. લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન, અને જાણે તે પોતે કંઈ જ નથી કરી શકતા તે પ્રમાણે બધા તરફ જુએ છે. ધેન વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ, અને પછી હસીને અંદર, બહાદુરીથી અંદર આવે છે. ટીચર સેઝ ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. અ મુમેન્ટ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ, અને તે જ ક્ષણે બધા જે સ્ટુડન્ટ્સ જે એક્ટિવિટી કરી રહ્યા હતા તે બધા એકદમ પોઝ થઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે. સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. બધા છોકરાઓ મોટેથી એમને ગુડ મોર્નિંગ કહે છે. ધેન ધ ચાઓસ કન્ટિન્યુઅસ, પણ પછી પાછો બધો અવાજ શરૂ થઈ જાય છે, બરાબર. પણ જો હવે કઈ રીતનો અવાજ છે, તો સ્ટુડન્ટ વન સેઝ મેમ લુક, they are stealing my things, they are always stealing my things. એટલે હવે આપણે જાણીએ છીએ કે ભાઈ નાના બાળકો જે હોય તે અલગ અલગ ફરિયાદો કરતા હોય છે ટીચર્સને. તો અહીંયા પણ એ જ રીતનું છે કે ભાઈ કોઈ પહેલો જે સ્ટુડન્ટ હોય તે મેડમને કહે છે, શું કહે છે, they are stealing my things, કે ભાઈ આ બધા લોકો મારી વસ્તુઓ ચોરી લે છે. they are always stealing my things, તેઓ હંમેશા મારી વસ્તુઓ ચોરી લે છે. સ્ટુડન્ટ વન સેઝ મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે. મેમ આજે આપણે શું કરીશું. સ્ટુડન્ટ ટુ સેઝ મેમ લેટ્સ ડુ સમથિંગ ફની. મેમ ચલો કંઈક મજા આવે એવું કંઈક કરીએ. મચ ચીયરિંગ એટ ઇઝ સજેશન, અને આ સજેશન પર બધા જે બાળકો છે એટલો અવાજ કરે છે. ટીચર સેઝ નાવ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ, કે ભાઈ આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે આપણે ડિસ્કસ કરીશું. ઇમિજિએટલી ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ, અને તરત જ આખો ક્લાસ જે છે તે બધા જ પ્રોટેસ્ટ કરે છે, વિરોધ કરે છે, જાણે વિરોધનું વાવાઝોડું જાણે લાવી દે છે. એસેપ્ટ ફોર પિયા, પિયા સિવાય. જો અહીંયા જે એસેપ્ટ શબ્દ લખ્યો છે EXCEPT, એટલે તેના સિવાય એવો અર્થ થાય છે. હું સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ, કે જે ઊભી થઈને ચીયર્સ કરે છે કે હા મેડમ આપણે આ ભણીશું. સ્ટુડન્ટ સેઝ નો ધેટ્સ સો બોરિંગ. ના તો કેટલું બોરિંગ છે. શટ અપ પિયા ચૂપ થતું. સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ, તેને પ્રાણીઓ જેવી થવાનું બંધ કર. યા જસ્ટ બિકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ, જાણે તું બહુ મોટી પ્રાણીઓની એક્સપર્ટ હોય તેવી રીતે. એટલે આ બધું શું છે કે બધા બાળકો જે તેને ચીડવે છે, ખીજવાય છે. નો મેમ નથિંગ અબાઉટ એનિમલ્સ, કે ના મેમ પ્રાણીઓ વિશે કંઈ પણ નહીં. વી ડીડ ધેટ ઇન ક્લાસ 1, બરાબર, અમે ક્લાસ 1માં આ વસ્તુ કરી જ હતી, એટલે પહેલા ધોરણમાં ભણ્યા જ હતા આ બધું. ડેટ ફોર કિડ્સ, કે ભાઈ આ તો બધા બાળકો માટે હોય. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ. મેમ પ્લીઝ બીજું કંઈક કરીએ આજે. લેટ્સ ગો ફોર પિકનિક, એટલે હવે આમાંથી એક જ જતો શું કહે કે ચાલો આપણે પિકનિક પર જ જઈએ, બરાબર.
કે આ સારું છે, ના ભણવું હોય તો પિકનિક પર જતા રહીએ. ટીચર સેઝ ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ, કે ભાઈ આજે આપણે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે આપણે ભણવાનું છે. એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, અને તેને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે લેટ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. અને જસુ મેડમે કહ્યું કે ભાઈ આજે આપણે ડોમેસ્ટિક એનિમલ વિશે જ ભણવાનું છે, અને તેને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે બરાબર આપણે એક કામ કરીએ કે ભાઈ તમારી પાસે જો કદાચ ઘરે કોઈ પેટ હોય, એને પાલતુ પ્રાણી હોય, તો તમે એના વિશે વાત કરી શકો છો. વી વિલ સ્ટાર્ટ વિથ યુ શમા. શમા, આપણે તારાથી સ્ટાર્ટ કરીએ. શમા નામની સ્ટુડન્ટ જે છે તે કહે છે, યસ, એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ knows those who have been to my house, I have got a bunch of rare Angora rabbits. જો શમા બધા વિદ્યાર્થીઓને કહે છે મેડમ સાથે કે ભાઈ એઝ મોસ્ટ ઓફ યુ લકી, કે તમે બધા બહુ લકી છો. knows those who have been to my house, કે જેઓ મારા ઘરે આવ્યા છે. I have got bunch of rare Angora rabbits. એમણે કેમ લખી છે? કારણ કે એની પાસે એંગોરા રેબિટ છે, એક પ્રકારના બહુ જ ઓછા જોવા મળતા સસલા છે, અને જે લોકો મારા અહીં કે ઘરે આવીને જોયા હશે તે લોકો ખૂબ જ નસીબદાર છે, એનું કહેવાનો અર્થ એ છે. ધે આર વેરી બ્યુટિફુલ, તે ખૂબ જ સુંદર છે. ધે હેવ ધીઝ લોંગ સોફ્ટ ફર, એને ખૂબ જ લાંબી અને એકદમ નરમ એવી ફર છે, રૂવાટી છે. સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર, બરાબર, અને તેથી લોકો તેમને એના ફર માટે, મીન્સ કે એની રૂવાટી માટે લોકો તેને પાળતા હોય છે. ટુ મેક સ્વેટર્સ, એમાંથી સ્વેટર બનાવવા માટે. બરાબર, આપણે જાણીએ છીએ કે એવી રીતે પ્રાણીનો ઉપયોગ કરાય છે. સ્ટુડન્ટ સેઝ યે મેમ, દે આર રિયલી ક્યુટ. હા મેમ, તે ખૂબ જ ક્યુટ છે. ધ ફર ઇઝ સો સોફ્ટ મેમ. મેમ, એની ફર તો એટલી બધી સોફ્ટ હોય ને, બધા બાળકો એકદમ ઇન્ટરેસ્ટિંગ થઈને મેડમ સાથે કેવી રીતે વાત કરે, એ જ વસ્તુ અહીંયા છે. ટીચર સેઝ વેરી ગુડ શમા. હુઝ નેક્સ્ટ? ચલો શમા, ખૂબ સરસ. ચાલો બીજું કોણ બોલે છે? મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર. ઘણા બધા છોકરાઓ બાળકો હાથ ઊંચા કરે છે. દે આર શાઉટ્સ મેમ 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 મી, બરાબર, કે ભાઈ હું બોલું એવી રીતે. ટીચર સેઝ યસ રોહન. હા રોહન, ચાલ તું બોલ. રોહન સેઝ આઈ હેવ ગોટ ધ ફિલ્સીએસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ, ધ રોટવીલર. કે ભાઈ મારી પાસે દુનિયાનો સૌથી ક્રૂર હોય એવો કૂતરો છે, જેનું નામ છે રોટવીલર. હિઝ નેમ ઇઝ કિલર. લે પાછું હવે એને નામ શું આપ્યું છે કૂતરાનું? કિલર. હી ઇઝ વેરી ડેન્જરસ ડોગ. તે ખૂબ જ ભયજનક એવો ડોગ છે. તો ભાઈ નામ જ એવું આપ્યું તો ભયજનક થઈ જ જાય ને. બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ. પણ જો શું કહે છે કે એને ખૂબ જ સારી રીતે ટ્રેન કરવામાં આવ્યું છે. સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ. તેથી તે આપણામાંથી કોઈને પણ કરડતો નથી. તો સારું. ટીચર સેઝ થેન્ક યુ રોહન. નેક્સ્ટ. સ્ટુડન્ટ 2 સેઝ આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પેર્સિયન કેટ્સ. કે ભાઈ મારી પાસે 2 પેર્સિયન કેટ છે, બિલાડીઓ છે, બરાબર, ટ્વિન એટલે 2. માય અંકલ સેઝ ધે આર વેરી રેર કલર. અને તેઓ ખૂબ જ રેર હોય, બહુ જ ઓછા જોવા મળતો હોય એવા કલરની છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. જો હવે સ્ટુડન્ટ 2 છે, નામ નથી આપ્યું, એ શું કહે છે કે ભાઈ હું તેને દરરોજ બ્રશ કરું છું, બરાબર, પોતે તો ના કરતા એને બિલાડીને બ્રશ કરાવે છે. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. હવે પાછું જો એનું નામ શું આપ્યું છે? એક બિલાડીનું નામ સિલ્વર આપ્યું છે અને બીજી બિલાડીનું નામ ગોલ્ડ આપ્યું છે. બિકોઝ ધે આર સો પ્રિસિયસ, કારણ કે તે ખૂબ જ કિંમતી છે. ધે, હવે આટલું જરાક કહીને અટકી જાય છે. કેમ? તો જો હવે શું કહે છે? ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન અ માઇન્ડ એઝ પિયા ગેટ્સ અપ. અને એ બાકીની પ્રેઝન્ટેશન પણ એવી રીતે ચાલે છે. અને ત્યારે જ પિયા ઊભી થાય છે એન્ડ વોક ડાઉન સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. અને ત્યાર પછી તે સ્ટેજ પર જઈને ઓડિયન્સ સાથે કંઈક વાત કરવા માટે સીધી જ જાય. ક્યાં જાય છે? સ્ટેજ ઉપર જતી રહે છે. શી ઇઝ ટ્રબલ્ડ. પણ તે થોડીક ટ્રબલમાં હતી, થોડીક એને પ્રોબ્લેમ હતી, કંઈક કન્ફ્યુઝન હતું. ઓકે, બરાબર. એટલે આવી રીતે પિયા ગેટ્સ અપ એટલે ઊભી થાય છે, સ્ટેજ પર જાય છે, પણ એ કદાચ કંઈક બોલી શકતી નથી. બરાબર, આપણે જોઈએ ને શું પ્રોબ્લેમ છે તે.
જો ટીચર સેઝ કમ ઓન પિયા લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ, કે ચાલો તારે પણ પેટ્સ વિશે આપણે સાંભળીએ. ધેર ઇઝ સાયલન્સ, ત્યારે કોઈ જ કશો અવાજ નહોતો કરતું. એવરીવન ટર્ન્સ ટુ પિયા, બધાનું ધ્યાન પિયા તરફ હતું. સ્ટુડન્ટ 3 સેઝ યસ પિયા વોટ્સ યોર પેટ, કે ભાઈ તારો પેટ શું છે? બી ઇટ્સ ધ બેસ્ટ, બેટ ઇઝ ઇટ્સ ધ બેસ્ટ. બેટ જે શબ્દ આપ્યો છે, બરાબર, આપણે કદાચ અમુક જને ન ખબર હોય, બેટ જે વર્ડ છે, બેટ એટલે શું થાય? શરત લગાવી થાય, બરાબર, કે ચાલો મને તો ખાતરી જ છે કે સારામાં સારું હશે. સ્ટુડન્ટ 4 સેઝ પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ, કે ભાઈ એ તો પોતે જાણે એનિમલ એક્સપર્ટ છે. ગો ઓન પિયા ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ, અને કહેતી ના કે તને કોઈ પેટ નથી. સ્ટુડન્ટ 5 સેઝ શી હેઝ અ ડોગ, તેની પાસે એક કૂતરો છે. આઈ હેવ સીન ઇટ, મેં જોયું છે. ઇટ્સ અ ઓલ્ડ સ્ટ્રીટ ડોગ, એ જાણે પેલો ગલીનો કૂતરો હોય એના જેવો વૃદ્ધ એવો કૂતરો છે. ઇટ કેન હાર્ડલી વોક, કે જે ભાગ્યે જ ચાલી શકે. તો એ મીન્સ કે આ રીતે એની પિયાની મજાક ઉડાવે છે. મચ લાફ્ટર, બરાબર, ક્લાસમાં બધા જ હસે છે. સ્ટુડન્ટ સેઝ રિયલી પિયા, ખરેખર પિયા ઓનલી અ સ્ટ્રીટ ડોગ, એક રખડતો કૂતરો? મે બી ઇટ્સ અ વોલ્ફ ઇન અ ડિસ્ગસ, એટલે કદાચ જોજે ભાઈ વરો ના હોય એને પોતાનો વેશ બદલીને, બરાબર, ડિસ્ગાઇઝ કરવું એટલે વેશ બદલવો થાય. ટીટર્સ ઓલ અરાઉન્ડ, બધા જ પાછા હસે છે. બેટ શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ, બરાબર, કે ભાઈ ના એ તો શરત લગાવી જ રહી કે એની પાસે સૌથી રસપ્રદ હોય એવું બેટ હશે. કોમન પિયા ટેલસ, પિયા ચાલ અમને કહે. સ્ટુડન્ટ સેઝ ચેન્ટિંગ, બરાબર, એટલે બધા બૂમો પાડતા, પિયા 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 પિયા, એવી રીતે બધા બૂમો પાડે છે. પિયા ગોઝ સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ, પિયા ધીમે રહીને ક્લાસના પહેલા ત્યાં સ્ટેજ પર જાય છે. એઝ સુન એઝ શી ઇઝ ધેર એવરીવન ઇઝ ક્વાઇટ, અને જેવી ત્યાં પહોંચે છે ત્યાં એકદમ તે શાંત થઈ જાય છે. ટીચર સેઝ ગો ઓન પિયા, ચલ પિયા કે તું બોલ, કંઈ વાંધો નહીં. વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ, કે ભાઈ અમને તારા પેટ વિશે સાંભળવાનું ખૂબ જ ગમશે. પિયા સેઝ ઓલમોસ્ટ અનઓડિયેબલી, અનઓડિયેબલી એટલે એને સાંભળી ન શકાય તેવી રીતે. આઈ હેવ એટલે એવું કહીને પાછી અટકી જાય છે. સ્ટુડન્ટ સેઝ વી કાન્ટ હિયર યુ, ભાઈ તારો અવાજ નથી આવતો. સ્પીક અપ, બોલ. લાઉડર પિયા, પિયા થોડી મોટેથી, એટલે બધા સ્ટુડન્ટ્સ અલગ અલગ કહે છે એને. પિયા સેઝ આઈ હેવ, પાછી અટકી જાય. જો ટેક અ ડીપ બ્રીથ, એકદમ ઊંડો શ્વાસ લે છે. નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન, અને હવે ડિસિઝન લેવામાં આવે છે એના દ્વારા, કે નક્કી કર્યું છે કે હવે હું બોલીશ. ટેકન સી સ્પીક્સ અપ, તે બોલે છે. અને શું કહ્યું એને, કે તેની પાસે શું છે? એક મંકી છે. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ, અને આખો ક્લાસ એકદમ એક્સાઇટમેન્ટથી બધા ઊભા થઈ જાય છે, રોમાંચથી. સ્ટુડન્ટ સેઝ ઓ મંકી, ગોશ ડેટ્સ સો કૂલ, કેટલી મજા આવી જાય. મેન શી ઇઝ સો લકી, એટલી નસીબદાર કહેવાય ને પિયા તો. જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમિરેશન એન્ડ એનવી, જો બધા બાળકો જે છે તે અલગ અલગ પ્રકારના એક્સપ્રેશન કરે છે શેના? એડમિરેશનના, એટલે બધા એના વખાણ પણ કરી રહ્યા છે અને કેટલાક એનાથી ઈર્ષા પણ કરી રહ્યા છે. ટીચર સેઝ ચિલ્ડ્રન લેટ હર સ્પીક, કે ભાઈ એને બોલવા દો. ગો ઓન પિયા, ચાલ તો બોલ. પિયા સેઝ યા ઓકે ડેટ્સ ઇટ, ડેટ્સ ઇટ, કે ના ભાઈ એટલું જ છે. આઈ હેવ ગોટ અ મંકી, ભાઈ મારી પાસે એક વાંદરો છે. સો કેન આઈ ગો નાઉ, ચલો હવે હું જાઉં. સ્ટુડન્ટ 5 સેઝ કમ ઓન ટેલ અસ સમ મોર, હવે થોડુંક તો કે એના વિશે વધારે. અનયુઝ્યુઅલ પેટ, કે ભાઈ આવી રીતે ખરેખર આમ જોવા જઈએ તો એ વાંદરો જે કહેવાય તે અનયુઝ્યુઅલ કહેવાય, કોઈ પાળતું ના હોય, બરાબર, અસામાન્ય કહેવાય. એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ, એના વિશે અમને વધારે થોડું કહે ને. પિયા સે યસ વેલ, થોડી અચકાઈને કહે છે હા. સ્ટુડન્ટ 1 સેઝ સો ક્યુટ, કેટલું સારું. સ્ટુડન્ટ 2 સેઝ ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ, હવે એમાંથી એક પાછું ચાપલું હોય ને તે પાછું શું કે ભાઈ છોકરો છે કે છોકરી છે, નર છે કે માદા છે એમ. પીએસ ઇઝ અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ, ના ગર્લ જ છે. લાફ્ટર, બધા હસે છે. પીએસ ઇઝ ઇટ ઇઝ અ ચેમ્ચિન મંકી, એ કે તે એક ચેમ્ચિન મંકી છે. ઓલ સેઝ એટલે બધા વિદ્યાર્થીઓ કહે છે વોટ, એટલે કે શું. પીએસ ઇઝ અ ચેમ્ચિન મંકી, ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા, અને તે મંકી ક્યાંનું છે? સાઉથ અમેરિકાનું.
ઇટ્સ ક્વાઇટ રેર, અને તે ભાગ્યે જોવા મળે એવું મંકી છે. સ્ટુડન્ટ 4 સેઝ વેર ડીડ યુ ગેટ ઇટ, તને તે ક્યાંથી મળ્યું, તું ક્યાંથી લઈ આવી દઈ. પિયા સેઝ માય અંકલ બોટ હર ઇન ચીલી, કે ભાઈ મારા અંકલે ચીલીમાં તેને ખરીદ્યું હતું. હી ઇઝ એન એનિમલ એક્સપર્ટ, તે એક એનિમલ એક્સપર્ટ છે, સ્પેશિયલિસ્ટ છે. એન્ડ સો હી ગોટ હર, અને તેથી તેઓ ત્યાંથી એમને મળ્યું. સ્ટુડન્ટ સેઝ વાવ ડેટ્સ ઓસમ, કેટલું સરસ. હાઉ ઓલ્ડ ઇઝ શી, એટલે કે તેની ઉંમર કેટલી છે. હાઉ લોંગ હેવ યુ હેડ હર, એ તારી પાસે કેટલા વખતથી છે. વોટ ડઝ શી ઈટ, તે શું ખાય છે. વોટ ડઝ શી વેર, તે શું પહેરે છે. વેર ડઝ શી સ્લીપ, તે ક્યાં સૂવે છે. હવે આ બધા વિદ્યાર્થીઓ શું કરે છે, આવી રીતે અલગ અલગ ક્વેશ્ચન્સ કરે છે. પછી જુઓ, ટીચર સેઝ ચિલ્ડ્રન કામ ડાઉન પ્લીઝ, અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક, નહીં તમારે તમને કંઈ લખવા આપવું પડશે. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટેડ, આવું બોલતા જ બધા બાળકો એકદમ ચૂપ થઈ જાય છે. સ્ટુડન્ટ 5 સેઝ ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ, તો કે થોડા ઘણા એમ કે ફોટો તો લઈ આવજો એના વિશેની જે માહિતી. સ્ટુડન્ટ 6 સેઝ વાય ફોટોઝ, વાય કાન્ટ પીએમ બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ, એટલે કે ફોટો શું કામ લાવવાનો, પીએમ મંકીને ના લઈ આવે ક્લાસમાં. સ્ટુડન્ટ સેઝ મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ, મેમ તેને કહો ને કે તે મંકી જે છે તે ક્લાસમાં લઈ આવે. યસ લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ, બરાબર કે ભાઈ આવીને અમને બતાવે એમ મેમ, એને કહેજો ને. બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ, નો પિયા, કારણ કે પિયા તું લઈ આવશે ને ક્લાસમાં મંકીને. ટીચર સેઝ ઓલ રાઇટ આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન, કે ભાઈ પહેલાં મારે પ્રિન્સિપલની પરમિશન લેવી પડશે. બેલ રિંગ્સ, તે વખતે બેલ વાગે છે. ઇટ ઇઝ અ રિસેસ ટાઈમ, રિસેસનો સમય પડ્યો. શમા સેઝ પિયા હે પિયા ધ પ્રિન્સિપલ્સ કોલિંગ યુ, કે ભાઈ શમા એટલે પિયાને શું કે ધ પ્રિન્સિપલ તને બોલાવે છે. પિયા સેઝ વોટ વાય વોટ આઈ હેવ આઈ ડન, મેં શું કર્યું વળી, બરાબર. એટલે આપણે કોઈ આવી રીતે પ્રિન્સિપલ બોલાવતા કે આપણે શું કર્યું કરશે, બીક લાગે એક રીતે. એન્ટર્સ ધ, પછી જો પિયા સેઝ એન્ટર્સ ધ પ્રિન્સિપલ, એ જ વખતે પ્રિન્સિપલ એન્ટર થાય છે. હી કોલ્સ પિયા, તે પિયાને બોલાવે છે. સી ગોઝ ટુ હિમ, તેઓ તેની પાસે જાય છે. ટ્રેમ્બલિંગ, એમ ધ્રુજતી. પ્રિન્સિપલ સેઝ યસ પિયા યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી that you have a delightful monkey as a pet, કે ભાઈ તારા ટીચરે મને હમણાં જ કહ્યું કે તારી પાસે ખૂબ જ સુંદર એવો એક વાંદરો છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ, ઓહો આ કેટલું અદ્ભુત કહેવાય. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ, કે તું એ વાંદરાને સ્કૂલમાં લઈ આવે તો. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા, કે ભાઈ એનું નામ શું પાડ્યું તે ગરમ મસાલા, એવું એમ પ્રિન્સિપલ એને મજાક કરે છે. જો પછી શું કહ્યું, પીએસએ દૂસરી અશ્કાથી કહે છે પેપર. પ્રિન્સિપલ સેઝ પિયા વોટ્સ રોંગ વિથ યુ, પિયા તને શું થયું છે. નોટ ફિલિંગ વેલ ડિયર, એટલે કે બેટા તને નથી સારું લાગતું. ધેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર, તો પછી તારા ભાઈને હું બોલાવું. ગીવ મી હિઝ મોબાઈલ નંબર, તેનો મોબાઈલ નંબર આપો. આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી, અને મંકી વિશે હું તેને પૂછી લઈશ. એન્ડ ધેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ, અને પછી તને ઘરે લઈ જવાનું પણ કહીશ. હાઉસ ડેટ, કેવું રહેશે એમ, આવું કરું. પીએસ ઇઝ ઇમિડિયેટલી સ્ટ્રેટેનિંગ નમ, એકદમ સીધી થતા તરત કહે છે નો સર એમ ઓકે, હું કમ્પ્લીટ છું, એમ ફાઇન, હું બરાબર જ છું. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ, મારા ભાઈને હું જાતે જ કહી દઈશ, તમે ફોન ના કરતા એને. અબાઉટ ધ મંકી આઈ મીન, એટલે મીન્સ કે વાંદરા વિશે. પ્રિન્સિપલ સેઝ વાય ચાઇલ્ડ, કેમ બેટા. ઇટ્સ યોર વેરી ઓન બ્રધર, કે ભાઈ એ તો તારો જ ભાઈ છે ને. સી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ, કે તે તને સિક રૂમમાં લઈ જશે. મીન્સ કે સિક રૂમ એટલે કેટલીક સ્કૂલોની અંદર શું હોય છે, સિક રૂમ હોય છે, જે બાળકને ના સારું લાગતું હોય, બીમાર હોય ને ત્યાં રૂમમાં આરામ કરી શકે છે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ, અને મારા મોબાઈલથી તારા પેરેન્ટ્સને પણ બોલાવી લેશે. એન્ડ એટ ધ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી, અને તે જ વખતે હું મંકી વિશે પણ પૂછી લઈશ. નાવ ઇઝન્ટ ઇટ ગ્રેન્ડ, તો આ સારું જ હશે ને. યસ અવિક કમ હિયર પ્લીઝ, કે એ જ વખતે અવિક એનો ભાઈ જે છે ત્યાં આવે છે. અવિક સેઝ રનિંગ અપ ફ્રોમ ધ રાઇટ વિંગ, જમણી બાજુથી દોડતો આવ્યો.
સર ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? શું થયું મારી બેનને? પ્રિન્સિપલ સેઝ નો. પિયા સેઝ યસ. પ્રિન્સિપલ સેઝ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ. એટલે મારા ખ્યાલ પ્રમાણે તારી બેનને સારું લાગતું નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન. એને શું થયું તે તો મને નથી ખબર. શી સીમ્ડ ફાઇન અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી. બરાબર, કે જ્યાં સુધી હું તેને મંકી વિશે પૂછું ત્યાં સુધી તો ખબર નહીં કંઈક થઈ ગયું એમ. અવિક સેઝ મંકી એટલે કે વાંદરા વિશે. પ્રિન્સિપલ સેઝ યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝડ, એટલે તું કદાચ કન્ફ્યુઝ થઈ ગયો હશે. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી, એટલે કે ભાઈ એનું છે શું એમ પેલા વાંદરાનું એમ. એવું જસ્ટ એવું ગરમ મસાલા કાલી મિર્ચી એવું ઉલ્લેખ એક જસ્ટ નામ કહે છે. હા એટલે હસતા હસતા કહે છે. બટ યુ સી બેટા આઈ વિલ લાઇક ધીસ, મને આ બહુ જ ગમ્યું. યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી પેપર. એટલે કે પિયા જે તારી બહેન છે આખા ક્લાસ આખી સ્કૂલમાં એક સેન્સેશન ક્રિએટ કરી રહ્યું છે. એક બધા જ એના વિશે વાતો કરી રહ્યા છે. કારણ કે એને શું કહ્યું છે કે બેની પાસે એક પેટ છે જે મંકી છે, જે નામ પેપર છે. યસ અ સેન્સેશન, યસ ખલબલી મચાવી દીધી ને તેવું થયું છે એમ. અવિક સેઝ સો પેપર ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ, એટલે કે હજી પેપર તારા મગજમાંથી ગયો નથી. યસ ઇઝ નોડિંગ, એટલે કે ના પાડતા શી. બરાબર, એટલે અહીંયા એને હી કહે છે ને, બરાબર, મંકી માટે, તો એની ભૂલ સુધારવાની કે હી નહીં ભાઈ શી. અવિક સેઝ વોટ શું? પિયા સેઝ શી પેપર શી, એટલે કે સી એમ. મંકી હેઝ ગોન ટુ માય માઇન્ડ અવિક પ્લીઝ. અવિક સેઝ નો એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ, કે ભાઈ મારી બહેનની જ ભૂલ છે. માય પેરેન્ટ્સ નોઈંગ ધેટ શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ, કે ભાઈ મારા પેરેન્ટ્સ જે છે તે જાણતા જ હતા કે ભાઈ પિયા જે છે તે કોઈ પણ એક્સાઇટમેન્ટ લાંબા સમય સુધી હેન્ડલ કરી શકે તેમ નથી. એન્ડ હેવ સેન્ટ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ આફ્રિકા, અને તેને કારણે મંકીને ક્યાં મોકલી દીધો પેરેન્ટ્સે? સાઉથ આફ્રિકામાં. ઓલ સેઝ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલ. ઓહો શિટ એમ. ડેટ જસ્ટ ટુ બેડ, આ તો બહુ ખરાબ થયું. ગોશ ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ, એટલે એમાંથી એક જણ તો પાછું કે પિયાને તો અરેસ્ટ કરી નાખીશું એમ. અવિક છે યે આઈ વોઝ હોપિંગ ડેટ શી વુડ બી, કે ભાઈ બરાબર, કે ભાઈ મને ખાતરી છે કે એવું કશું થશે નહીં. આઈ વિશ આઈ કુડ હેવ શિપ્ડ હર બેક ટુ સાઉથ અમેરિકન જંગલ્સ, બરાબર, કે ભાઈ કાશ, એટલે કે હું પણ એવું કરી શકતે કે ભાઈ એને અમેરિકાના જંગલોમાંથી પાછો લાવી શકતે. એન્ડ કેપ ધ મંકી ઇન્સ્ટેડ, અને એની જગ્યાએ મંકીને રાખી દેતે એમ. બરાબર, એટલે બેલ રિંગ્સ, એ વખતે બેલ વાગે છે. પ્રિન્સિપલ અને ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ્સ, એટલે કે બાળકોને પ્રિન્સિપલ અને ટીચર જે છે તે બધા વિંગ્સ તરફ મોકલે છે. જાઓ ભાઈ બેલ વાગી, હવે તમારા ક્લાસમાં જાઓ. પ્રિન્સિપલ સેઝ વેલ ડેટ્સ એન્ડ ઓફ ડેટ, ચલો ભાઈ એનો અંત આવી ગયો. ટુ બેડ વી વોન્ટ એબલ ટુ વિઝિટ સચ અ અમેઝિંગ ક્રીચર, કે ભાઈ અમને આવું ક્રીચર જોવા મળશે નહીં. ઘણા જણાનો ઉચ્ચાર જે છે ને ક્રિએચર કરે છે, પણ ખરેખર આને ક્રિએચર ન કહેવાય, ક્રીચર જ કહેવાય. નાવ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. ટીચર સેઝ કમ ઓન એવરીવન બેક, પ્લીઝ ગેટ બેક ટુ યોર ક્લાસ, બ્રેક ટાઈમ્સ ઓવર એઝ ધ ચિલ્ડ્રન લીવ ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી, કે બધા બાળકોને જાણે જવું ના હોય ને પાછા ક્લાસ અટેન્ડ કરવાના એમ. અનવિલિંગલી અનિચ્છાએથી બધા પોતાના પગ ઘસરતા જાય છે. મટરિંગ એટલે બબડતા, ગ્રમ્બલિંગ એટલે ફરિયાદ કરતા. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ, અને પિયા પાછી પોતાની જગ્યાએ આવી જાય છે. પિયા અસાઇડ એટલે ધીમે રહીને કહે છે થેન્ક્સ લોર્ડ અવિક યુ હેવ સેવ્ડ મી, કે ભાઈ અવિક તે મને બચાવી લીધી. અવિક સેઝ ડેટ્સ નોટ ઇનફ, ના ભાઈ આટલું ઇનફ નથી. નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન, કે ના ભાઈ આટલાથી પૂરું ન થાય, આખા મહિના દરમિયાન તને જેટલી ચોકલેટ્સ મળે એટલી બધી ચોકલેટ મારી. પિયા સેઝ ઓ નો ભૈયા પ્લીઝ, ના ભૈયા કે નહીં ભાઈ.
તો આ એક નાની અમથી સ્ટોરી જેવું છે કે ભાઈ એને મીન્સ કે પિયા કેમ ગભરાતી હતી કે બધાને ખબર પડશે તો બધા એને બોલશે એમ. ખરેખર એવું શું હતું કે એટલી બધી એક્સાઇટમેન્ટમાં એ રહેતી હતી કે ભાઈ આ મંકીને કારણે કે બીજું કશું કામ જ નહોતી કરતી, એટલે મીન્સ કે એના પેરેન્ટ્સે એને એ મંકીને પાછો મોકલાવી દીધો, બરાબર. અને એ બધાને કહે, જાતે પોતે કહે તો શું થાય, બધા લોકો એને ખીજવાય, બોલે, અને એ સમયે તે બોલી નહોતી શકતી અને તેના ભાઈએ આવીને આવી રીતે વાત કરી. ઓકે, જસ્ટ એકદમ ઇઝી એવો લેસન છે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 5 કમ્પ્લીટ કર્યો અને આની અંદર બીજો યુનિટ રીડ નથી, બરાબર. તો આપણે જે ફર્સ્ટ ટેસ્ટ જનરલી હોય છે તો એ ફર્સ્ટ ટેસ્ટનો કોર્સ જે છે યુનિટનો તે અહીં આપણે કમ્પ્લીટ કરી રહ્યા છે. ઓકે.